ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ પશ્ચિમી વિક્ષેપને લીધે 25 માર્ચથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। 25 માર્ચથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 26 માર્ચથી પશ્ચિમી વિક્ષેપને લીધે અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે। 28 અને 29 માર્ચે રાજ્યના તમામ ઝોનમાં કમોસમી વરસાદનું પણ અનુમાન છે। ન માત્ર માર્ચ મહિનામાં પરંતુ એપ્રિલ અને મે મહિનામાં પણ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 26 માર્ચથી રાજ્યમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તો એપ્રિલમાં પણ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। હવે એક પછી એક 25 વિક્ષેપ આવી રહ્યા છે। તારીખ 22નો 25 વિક્ષેપ જે છે એ હવે ધીરે ધીરે મેદાની ભાગોમાં આવશે। 25 તારીખ વાદળો આવશે। 25 તારીખથી વાદળો થોડા વધારે ઘેરાવાની શક્યતા રહેશે। ક્વચિત ક્યાંક છાંટાછૂટી થઈ શકે। તારીખ 26મીથી લગભગ 26 માર્ચથી 25 વિક્ષેપની અસરો વધારે થવાની શક્યતા રહેશે અને 26મી તારીખથી એક મજબૂત 25 વિક્ષેપ આવશે જેના દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તેની અસર છેક મેદાની ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 26 બાદ 27 કે 28મી તારીખે માર્ચમાં ગુજરાતના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે।